ટ્રેન નંબર 14822 સાબરમતીથી જોધપુર। આ ટ્રેન સાબરમતીથી રોજ સવારે 7 વાગે ઉપડે છે જોધપુર જવા માટે। આબુ રોડ જવાવાળાઓ માટે ખૂબ જ સરસ ટ્રેન છે। આ તમને 4.5 કલાકમાં આબુ રોડ પહોંચાડી દઈએ અને ભાડું પણ ખૂબ જ સસ્તું છે। 70 રૂપિયા ભાડું છે ખાલી। આ ટ્રેનની એક વાત બહુ સારી છે કે આમાં તમારે બધાએ જનરલ ડબ્બા જ આવશે, કોઈ રિઝર્વેશન ડબ્બા નથી હોતા। આમાં 10 ડબ્બા જનરલ ડબ્બા જ હોય છે। અને આ તમારે આબુ રોડ જવું હોય તો સસ્તામાં સસ્તી માઉન્ટ આબુ પહોંચવા માટે આ ટ્રેન બહુ જ સહેલી અને સસ્તી છે। આમાં 10 ડબ્બા જનરલ એટલે આ સેકન્ડ ક્લાસ, કોઈ રિઝર્વેશન ડબ્બા આ ટ્રેનમાં નથી હોતા। અને આ ટ્રેન ડેઇલી સવારે 7 વાગે સાબરમતીથી ઉપડે છે। આ ટ્રેન ડેઇલી સવારે 7 વાગે સાબરમતી બ્રોડગેજ રેલવે સ્ટેશનથી ઉપડે છે। સાબરમતી બ્રોડગેજ રેલવે સ્ટેશન એટલે ધરમનગર પાસે આવેલું। સાબરમતીના પ્લેટફોર્મ નંબર 5 ઉપરથી આ ટ્રેન રોજ સવારે 7 વાગે ઉપડે છે અને આ તમને 4.5 કલાકમાં આબુ રોડ પહોંચાડી દઈએ। My wife has arrived on platform number 5. We welcome the passengers arriving by this train. સાબરમતીથી જોધપુર 14822 આ ટ્રેન સાબરમતીથી ડેઇલી જાય છે। સવારે 7 વાગે ઉપડે અને જોધપુર સાંજે 6 વાગે પહોંચાડે છે। આ ટ્રેનમાં કોઈ પણ રિઝર્વેશનવાળા કોચ નથી। આમાં બધા આવા સેકન્ડ ક્લાસ જ છે, એટલે જનરલ સીટિંગ છે આખી ટ્રેન। જોધપુરથી સાબરમતી જવા માટે 14821 આખી ટ્રેન જનરલ ડબ્બાથી જ છે, કોઈ રિઝર્વેશન ડબ્બા નથી। આમાં પેસેન્જર ટ્રેન છે પણ ફાસ્ટ ટ્રેન છે અને ભાડું પણ એકદમ ઓછું છે આનું।